આના પેલા અમારે જ્યારે આપણે કોટવારીનો માંડવો હતો, એક ભાઈ રવિવારની રજા હતી, કોર્ટમાંથી સહી કરીને જામીન મળે એમ નતા, અને કોટવારી મેરડી અહીંયા મોજૂદ દાખલો છે ભાઈ, અહીંયા બેઠા છે. હું કાયમી કહું છું કે કોઈ છોડાવે કે ન છોડાવે, ભાઈ આવે કે ન આવે, સગા આવે કે ન આવે, પણ મારી કોટના કાંગરાની મેરડીને મારી વતી અવાજ કરે હે. અને જો દુનિયામાં મારી વતી વાહે જો કદાચ જેલી લાગણી ઊભી ન થઈ જાવ તો દુનિયામાં મન મેળવીને કાળો ડાઘ પડે કે દાવ હે બાપ, આજ મારો યંગ ભગવા ગુરુ બેટા મને કદાચ ચીલે ચીલે મારા હેલા આવો, અને જો કદાચ ખબર ન લેતી આવું ને તો મને કોટવારી, મને ટીબાવારી, મને થકાવારી, મને મેળવીને કાળો ડાઘ પડે. ઓ ડાઘ પડે, આવી 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 દીકરી આહુડું પડે અને દીકરીના આહુડે નો આવું ને તો દીકરીના મા બાપ ભાઈ મેળવી ગયા, મેળવી ગયા. જેના વડવાઈની કમાઈ હોય, જેના બાપ દાદે ભજી હોય, અને કદાચ હે કોઈના દીકરીના પોકારની હોય, કોટના કાંગરાની મેલડી હોય, ખડકવારી કહું તો ભલે, એ મારી ખેવારિયાની કહું તો ભલે, દુનિયામાં જો કદાચ મને નાગડીને ટકોરો કરે અને જો કદાચ નાગનું ડસેલું હાડા તળદી જીવે, મારું મેલડીનું ડસેલું પગલું હાથ લે તો મને કોટના કાંગરાની મેલડીને કોઈ આવી 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 કોટના કાંગરાની કારી નાગણી મને જાયમાની મસોને બેટા જગતમાં મને ટપોરો મારે, અને જો કદાચ ટપોરે ટપોરે ખબરું ન લેતી આવું ને તો મારા નામનો વાટો કાળો થઈ જાય. આવી 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 વસ્તી રોવે, મારી કોટવારી મેરની કે મારો યંગ ભગવો ગ્રુપ જો આહુડું પાડે અને આહુડાનો હિસાબ નો લવ લે તો મને કોટના કાંગરાની મેરડીને કોઈ હોય. મેલડી દગો કરતી નહીં કે બેટા આજ મને કોટના કાંગરાની મેલડી જો મીંદડી બનીને દર્શન થતી હોય, આજે મોજૂદનો દાખલો છે. અમારે વાત કરી કે કચ્છમાં ભલા માળા વાહે તો જાય, માળા વાહે તો જાય, પણ કચ્છની ધરતીની માથે એક બેનને એવી મીંદડી વાલી હતી ને મીંદડી મરી જાય એમ હતી, તેથી કોટના કાંગરાની મેરડી કીધું કે ગાંડા જો માળા વાહે વહી જાવ, જો જનાવર વાહે નો વહી જાવ ને તો એવું મોરબીની જગ્યા માથે કોટના કાંગરાની મેરડી ન હોય.
આ ગુરુ અમારે રાજેન્દ્ર બાપુ નો મોજ આવી ગઈ 2001 રૂપિયા બોલાવે કે બાપ બેટા મારો ભગવો ગ્રુપ દુનિયામાં નહીં પણ વિશ્વમાં વિયાદા કે બાપ મારી કોટના કાંગરાની મેલડી કેતી કાનિયા આ જો કદાચ મારો માળો રહ્યો ને આ મોરબીની જગ્યા માથે કોઈ ગરીબ પહોળું આ જમતું હોય બેટા અને મારા વાહે આવડિયા વતી ઉજાગરો કર્યો હોય ને ઉજાગરો કર્યો હોય એની માયા મૂકી બાપ ઉજાગરો કર્યો એની માયા નો મૂકવો બાપ અમારે રેખાબેન ને મોજ આવી ગઈ અમારા માટે 1 કરોડ રૂપિયા છે ભાઈ અને તેથી કે બાપ સમજવું હોય ને તો મેરડી આવે પણ આ યાદ રાખજો કે કોટના કાંગરાની મેરડીના નજર સામુ નજર કરજો અને કોઈ દીકરીના મા બાપ આવે કે ન આવે એ પોતાના ભાઈઓ આવે કે ન આવે પણ દીકરી આહુડું પાડે અને જો તી પેલા મેરડી નો આવે ને તો તમારા વડવા વાળે મેરડી કેમ હોય કે મેરડી કેમ હોય સમજુ ને તો હું મેરડી કાની આવું પણ અણહમજુ દીકરીનો જો કદાચ રૂવાડું ખાંડું થવા દઉં અને અણહમજુ ના બાવડા નો ચાલુ ને તો મને કોઠના કાંગરાની મેરડી ને કોઈ લાગે હો તો ઈ કહું છું કે આ તારો ભાઈઓનો ભાવ રહ્યો ને એ મારી આ તારું ગ્રુપ રહ્યું ને એનો ભાવ નો વિકાવા દેતી ભાઈ આમાં બેજ કાપી નાખો ઈગલ સાઉન્ડ બેજ કાપી નાખો કે બાપ મારી જોઈજે એવો તારા પહોળાનો માળો વિકાવા દેતી નહીં તમે જોવો તો ખરા અહીંયા અમુક મિત્રો જેટલા બેઠા છે આહુડા આવે છે ભાઈ કે બેટા મારા માળામાં કોક આગરી તો સીધે વાયુ નો ભાવ વિખાવા દેતી કે રૂપિયા હોય તો દુનિયા છોડાવે ભાઈ હોય તો દુનિયા છોડાવે પણ ગાંડા મારું મેરડીનું નામ લીએ અને રેઠા સેલુના તાળા નો તોડાવું ને તો હું કોટના કાંગરાની કારી નાગરી મેરડી વાત આમ જોવો તો ખરા અમારે પાછળ એક ભાઈ દીકરો ધૂણે છે મેં કીધું સમજુ ને તો આવે પણ ગાંડા દુનિયામાં મારી કોટવારીનું નામ લે અને 10 વર્ષના દીકરાને નો આવું ને તો દુનિયામાં કોટના કાંગરાની મેરડી કે કાંગરાની મેરડી કોઈને રૂપિયા ના પાવર હોય કોઈને ભાઈઓ ના પાવર કોઈને રૂપિયા
ના પાવર હોય, કોઈને ભાઈઓ ના પાવર હોય, પણ મારો મેલડી નો પાવર રાખો. મારી મેલડી જો જોજે તારો માળો વિકાવા તો બાપ તે ભાગતી રાત બને મેલડી બોલે કે કાનિયા જો સોતું લઈ જાય સોતા વાહે નો સોતી જાવ તો તું કોટના કાંગરાની તારી મેલડી નો મને ભિખારી ને મારી મેલડી ને નો મુક્તિ જોજે જોજે મારા વાલા વિહામાં મારી મેલડી જીવતાનો જાનયો થઈ જાવ ને મર્યા પછી હું કાંધું મેરડી દઉં હે કે બાપ જેથી સાના ખૂણે રોતા હોય ને આયા મોજૂદનો દાખલો છે. વગર રૂપિયો મકાન લેવડાવી મેરડી હો ભાઈ હે આહા વગર રૂપિયે કે રૂપિયા હોય તો દુનિયામાં બધા આઈસુરો દે બેટા, પણ કોટના કાંગરા વાળી એ ધક્કાવાળી ટીમાવાળી હસુડાની મેરડી કહો બેટા જો કદાચ વગર રૂપિયે જો કદાચ તને મકાન નો લેવડો તો ધવલિયા મને ધરતીની માથામાં મેરડી બાપ જગતમાં હું કાયમી કહું છું કે જેથી સમય આવે ને માણસનો યાદ રાખજો સારી ગાડીમાં તો હંધાઈ બેહી જાય હે તમારી પાસે ફોર્ચ્યુનર એટલે દુનિયા બેહે, પણ જેથી ફંટી લઈને નીકળો ને તેથી કોઈ ન બેહે. ખબર છે કે એમાં ધક્કો મારવો પડે. હારા ને આવું બોલાવે મારો ભાઈ ગાનો બેરું હારા ને તો દુનિયા બોલાવે પણ મારો ભાગલનું ઝૂંપડું મને મેરડીનું વાલું લાગે કે બાપ કાનિયા જેથી કોટવારી મેરડી કે જેથી માણાનું કોઈ બાવણું ન ચાલે ને હું કાયમી કહું છું કે કમોતે મરવા જાતા હોય જો કમોતે મરવા દેતો તો મારી કોટના કાંગરાની મેરડી નો હોય હે કે ભલા ભલા એ રાતનો 12 વાગ્યાનો સમય થયો હોય આંખમાંથી આહુડું જાતું મારી મારું કોઈ નથી ભાઈ માં ભાવ વિખાણું ગામાં ભાવ વિખાણું વાલા વેરી બને મારી મેલડી કે બાપ તારા વાલા વેરી બની જાય જો કદાચ સાના ખૂણે રોતો હોય ને અને મારો મેલડી નો થઈ જાય ભલા મને જો આહુલા લૂસવા નો આવું ને તો તું કોટના કાંગરાની કારી નાગની મેલડી નો હોય બાબો અમારી મેલડી આ હારાને તો હવ બોલાવે પણ જો કદાચ નબર વેળા આવે સમય આવે અને કાયમી કહી છે ભાઈ કે જેના મા બાપ નાની ઉંમરમાં વી ગયા તો બાપ ભાઈ મરે બહુ હારીએ જેની બેની મરે હદર જાય નાના નાના મેલી જેના માવતર વી જાય તો બાપ
કરોડો રૂપિયાનો માલિક હોય ને પણ નાના મૂકીને જેનો બાપ યોગ્ય હોય ને ભાઈ, બાપ કહેવતમાં કહે છે ને કે બાપ જ્યાં સુધી બાપ જીવતો હોય ને ત્યાં સુધી માથે સાયણો બનીને બેઠો બેઠા હું બાપ જીવતો હોય ને ત્યાં સુધી આપણા માથે કોઈ દી તડકો ન આવે. બાપ હું બેઠો છું કારણ કે ચબરબંધીથી ચડેલા જદી પાયામાંથી પડે 90 વરે એ બાપની ખોટ દેખાય વાલિયા. જેનો નાનો મૂકી જેના માવતર જેનો બાપ ગયો ને ખંભે હાથ રાખીને કોકની પૂજો ગાતર દી ગયો જેદી હોય ને તેની કિંમત ન થાય. અને તેદી સાના ખૂણે રોતા રોતા એટલું કીધું કે મારો બાપ મૂકી વયો ગયો મારી મેલડી મને મૂકી મારી મેલડી મને મૂકી ગાતી વાહુડું પાડ અને તારો બાપ બની તારો સાયો ન બનું ને તો મને કોટના કાંગરાની મને ધકાવારી મને ટીબાવારી બેડીને ખોટ લાગે બેખલી રાતનો ટપોરો થયો હોય અને હવે ભલા મોણા ટપોરો કરું જો કદાચ દીકરીના આહુડે આવતી હોય તો ભલે ખડકવારી હોય તો ભલે મોરબીના કોઠાવારી હોય તો ભલે મારી કોટવારી હોય તો ભલે અને ધકાવારી ટીબાવારી હોય તો ભલે જો અત્યારે તમારી માતા ન આવે ને તો તમારી દેવ નહીં એ તમારા વડવાએ કોઈ ભૂતળા પૂજા હોય આવી 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 મસો કહું તો ભલે મારી કેશવાનંદ બાપુની મેલડી કહું તો ભલે એ આયા મારો ભગવો ગ્રુપ બેઠો છે અને ગાંડા જો કદાચ દીકરી આહુડું પાડે અને અત્યારે રેઠો અમોરો દીકરીનો નો છૂટી જાય ને તો મારી કેશવાનંદ બાપુની મેલડી આજ મારી મસો ન હોય ઓ આવી 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 ખડકવારી મને કેશવાનંદ બાપુની મેલડી મને મસોને હે આજ મને જાયમાની કારી નાગણીને કે એ કુલદીપિયા જગતમાં તારી બાળ ભક્તિની દેવી ધકાવારી ટીંબાવારી મેલડી હે હું રાજ્યા ગરીબની દેવી કે રાજ્યના ઝૂંપડાની મારી ભાવલા ગાંડાનું ધરામ ભલા મના દેવ તો બધી એક જ જો અત્યારે નું આવે ને તો ભલા મના ક્યાંક ઉડાણ બની ગયું હોય ક્યાંક ઉડાણ બની ગયું હોય આવી તો નહીં પણ જો કદાચ ગાંડા ખાટલામાં હુતા હોય મારી કેશવાનંદ બાપુની મેલડીનું નામ લઈએ અને ઘરમાં જજો ખાટલામાંથી જો કદાચ ઊભી ન થઈ જાવ ને તો દુનિયાની માલિકોર મારા નામનો વાવટો મારો મેલડીનો કારો થઈ જાય ઓ જોજો મારા કેશવાનંદ બાપુના નામને એકવાર જોરદાર જય બોલ નાખજો મારો બોલ્યો બોલીએ કેશવાનંદ બાપુ ગુરુ અને તેની આજ મારી મેલડી કહેતી કે એકવાર મને ભગવા ભેખની દેવીને હા આજ મારું મેલડીનું મારું કેશવાનંદ બાપુનું નામ લઈએ અને ભલામણા જનાવર કઈડેલા જો ઉતારી ન દઉં ને તો જાવ મારા એ ભગવા યંગ રૂપ મને કોટના કાંગરે બેઠેલી મને મેલડીને ખોટ લાગી જાય ઓ જોજો હો જોજો હો
જ્યારે અહીંયા કેશવાનંદ બાપુને જય બોલવાની છે ને એટલા માટે થોડી ઘડી એના નામની આધારે હાથ કરી અને તાલી પાડવાની છે બાપ, જેના નામ માથે આપણે અહીંયા બેઠા છે ત્યારે. અને ત્યારે ગુરુની યાદ કરવા છે પણ કે બાપ એ લાલ લાલ જોગી ખબર લાલ જોગી